કે હે મહારાજ, બસ હવે તમારા સ્વરૂપમાં અમને પ્રવેશ મળે ને એવી અમારા ઉપર કૃપા કરજો. અને જો કોઈ ભક્ત કે સંત જગતનું ચિંતવન મૂકીને ભગવાનનું ચિંતવન કરે ને તો એ સંત છે એ ભગવાનને બહુ વાલા થઈ જાય છે. એવા તો અનેક પ્રસંગો છે. આજ ભૂમિમાં એવી અનેક લીલાઓ થઈ છે. એકવાર જીવા ખાચરના કારજમાં બધા કાઠી ભક્તો ભેળા થયેલા. મહારાજની આજુબાજુમાં એ બધા કાઠી ભક્તો બેઠેલા અને પ્રભુ જ્ઞાન વાર્તા કરતા હતા. ખૂબ જ્ઞાન વાર્તા કરી. સહજાનંદ સ્વામી પાસે કોઈ જીવ આવે તો ભગવાન જ્ઞાન વાર્તા તો કરતા, પણ અચૂક મહારાજની વાણીમાં સંત મહિમા પ્રગટતો. અને એનું પ્રમાણ જોવું હોય તો તમે વચનામૃત જોઈ લ્યો. વચનામૃતના પાને પાને તમને જેમ ભગવાનનો મહિમા એમ ભગવાનના સાચા, આ આગળ વિશેષણ જરૂર લગાડી દીધું છે. સંત એટલે સંત નહીં, જેના દર્શનથી તમામ સંતાપનો અંત આવે ને એવા હોવા જોઈએ. એટલે મહારાજે સાચા એકાંતિક ભાગવત આગળ લગાડી જ દીધું હોય વિશેષણ. મહારાજ એવા સંતોનો મહિમા એ બધા ભક્તોને કહેતા હતા. એટલે કાઠી ભક્તો જે બહાર ગામથી આવેલા, મુક્તાનંદ સ્વામી વિશે તો ખૂબ સાંભળ્યું હોય, એટલે એવો મહિમા સાંભળી અને હરિભક્તોના મનમાં ભાવ થયો. એટલે હરિભક્તોએ કહ્યું કે મહારાજ, તો મુક્તાનંદ સ્વામીના દર્શન કરાવો ને. એટલે મહારાજ કહે કે મુક્તાનંદ સ્વામીના દર્શન કરવા છે કે એનાથી એ મોટા હોય એ સાધુના દર્શન કરવા છે. જોજો, મુક્તાનંદ સ્વામી તો મહારાજના ગુરુ સ્થાને હતા અને એનું સ્થાન, એની મોટાઈ તો એ જ છે. આખા સત્સંગની માં કહેવાય. આવડી મોટી જવાબદારી. પણ પુરુષોત્તમ નારાયણને કંઈક આજે બીજું કેવું છે. મહારાજ કહે મુક્તાનંદ સ્વામીના દર્શન કરાવીએ કે એનાથી એ મોટા સાધુ હોય એના દર્શન કરાવીએ. એટલે હરિભક્તો તો રાજી થઈ ગયા. મહારાજ એ તો એનાથી મોટા હોય ને એના દર્શન કરાવો. મહારાજ કે હાલો. એટલે જીવા બાપુના ટેકરા ઉપરથી હેઠા ઉતર્યા અને ઘેલા બાજુ મહારાજ ગયા. અને ઉગમણા આરે સિદ્ધાનંદ સ્વામી નદીમાં પથ્થર કાઢતા હતા. મંદિરનું કામ ચાલતું હશે અને એ સેવા માટે બધા પથ્થરની જરૂર પડે, એટલે સંતો ભક્તો પથ્થર ઉપાડવાની બધી સેવા કરતા હોય. એટલે મોટા ઘણ કે એવા બધું કઈક લઈ અને એ પથ્થરો તોડવાના હોય. એટલે સિદ્ધાનંદ સ્વામી એ ઘેલાના ઉગમણા આરે પથ્થર કાઢતા હતા. અને આમ એક એક ઘા પથ્થર ઉપર એક ઘણ નો કરે, પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. શરીર આખું પરસેવે રેબજેબ, પણ મહારાજની મૂર્તિને એક ક્ષણ સિદ્ધાનંદ સ્વામી ભૂલતા નહોતા. મહારાજ સામે આ ભક્તોને લઈ ગયા ને મહારાજ કહે, ભક્તો, એ સત્સંગમાં ને વ્યવહારમાં અમારા મુક્તાનંદ સ્વામી મોટા, અને અમારી મૂર્તિને અખંડ કેમ ધારવીને એમાં તો અમારા સિદ્ધાનંદ સ્વામી મોટા છે. કે અમે ધારીએ ને તો આ સાધુની પકડમાંથી અમે છૂટી શકીએ એમ નથી. ત્યારે જુઓ, હરિભક્તોએ ભાવથી સિદ્ધાનંદ સ્વામીના દર્શન કર્યા. હા, ભગવાનના દર્શન કરીએ ને તો ભગવત દર્શનનું ફળ મળે, પણ ભગવાનને અંતરમાં અખંડ ધારી રહ્યા હોય એવા સંતના દર્શન કરો ને તો ભગવાનના તો દર્શનનું ફળ મળે, સાથે સાથે એવા સંતના દર્શનનું એ ફળ મળે. અને એવા સંતનું દર્શન તો બહુ દુર્લભ છે. ભાગવતમાં દશમ સ્કંધમાં કથા આવે છે, નલકુબર અને મણિગ્રીવ
એને પણ ભગવાનની પાસે આ જ માગ્યું. વાણી ગુણાનું કથને શ્રવણો કથાયા હસ્તો ચ કર્મનસ્તવ પાદયોર્ના સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતામ દર્શને સ્તુ ભવતનુના. હે પ્રભુ, અમારી વાણી અખંડ આપના નિર્મળ યશનું ગાન કરતી રહે, અમારા હાથ આપની સેવા કરતા રહે, અને છેલ્લે કહ્યું કે અમારી આંખો ભવત તનુના, તમારા શરીર ભૂત એવા સાચા સંતો એના દર્શનમાં અમારી આંખ રહે ને પ્રભુ, એવી કૃપા અમારા પર કરજો. મોટા મોટા દેવતાઓ પણ આવી માગણી કરે છે. ત્યારે ભગવાનની મૂર્તિને જે અંતરમાં અખંડ ધારે છે ને, ખરેખર એ સંતની વાત નથી. જે આ મૂર્તિને ધારે એ મોટા. મહારાજે વચનામૃતમાં કહ્યું કે જાણપણારૂપી દરવાજે જે અખંડ બેસે, કોણ બેસે? તો મહારાજ કહે અમારા મોટા મોટા સાધુ છે ને એ જાણપણારૂપી દરવાજે અખંડ બેસે છે. આમાં એક બહુ સરસ મર્મ છે. પેલા તો જાણપણારૂપ દરવાજો શું એ તો ખબર છે ને? કે ઘરનો દરવાજો ખબર, મંદિરનો દરવાજો ખબર, આ સભા મંડપનો દરવાજો ખબર, રસોડાનો દરવાજો ખબર, આ વળી કયો દરવાજો? જાણપણાનો, જાગૃતિનો, અવેરનેસનો દરવાજો. દરવાજે બેઠા હોય એ જોવે કે કોઈ ચોર ચકાર પ્રવેશ તો નથી કરી જતું ને. એમ ભગવાનનો ભક્ત છે એ જાગૃતિના સ્ટેજ ઉપર અખંડ રહે છે કે ક્યાંયથી માયા પ્રવેશ ન કરી જાય. અખંડ એ દરવાજે બેસે છે. મહારાજ કહે અમારા મોટા મોટા સાધુ છે એ આ જાણપણારૂપ દરવાજે અખંડ બેસે છે. એનો અર્થ એવો નથી કે મોટા હોય એ જ બેસે. એનો અર્થ એવો થાય કે જે જાણપણારૂપ દરવાજે બેસે એ નાના હોય તોય કેવા છે? પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. કારણ કે દેખાય છે નાના, પણ જાણપણારૂપ દરવાજે જે બેસી શકે એ નાના કહેવાય જ નહીં, એ મોટા જ કહેવાય. એટલે મહારાજે મોટા કોને કીધા? કે જે જાણપણારૂપ દરવાજે બેસે એ મોટા છે. અને આવા જે સંત છે કે જે અખંડ જાગૃતિથી ભગવાનનું ભજન કરે છે, એનું ચિંતન કરે છે, એનો મહિમા તો બહુ મોટો છે. ભગવાનને સંભાળે છે એ સંતનો મહિમા બહુ મોટો છે. નિષ્કુળ આનંદ સ્વામીએ ગાયો 64 પદીમાં, એક જમતા બોલિયો શંખ અસંખ્યથી શું સરું, એક જમતા બોલિયો શંખ અસંખ્યથી શું સરું, એક જમીને બોલો નિશંક યમુના જાવા કરું, એક જમીને બોલા નિશંક યમુના જાવા કરું. પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો. આખી પૃથ્વીના બ્રાહ્મણોને, બ્રહ્મને જાણનારા એવા સાચા ભક્તો જેટલા હોય એ બધાયને જમાડે. છેલ્લા એવા બ્રહ્મ વેદતા કોઈ હોય ને એ જ્યારે તૃપ્તિનો હોડકાર ખાય એટલે યજ્ઞ સ્તૂપની ધજા હોય એ ધોળી થઈ જાય.
આખી પૃથ્વીના બ્રાહ્મણોને જમાડ્યા પણ ધજા ધોળી ન થાય, બધાને જમાડ્યા. છેલ્લે દુર્વાસા મુનિને જમાડ્યા ને એની તો આખી કથા છે, પણ ત્યારે ધજા ધોળી થઈ. પૂજ્ય દેવપ્રસાદ સ્વામી કહે તો બધાને જમાડ્યા તો કૃષ્ણ ભગવાનને શું નહોતા જમાડ્યા? તો ભગવાન જમાડ્યા તો એમાં ધજા ધોળી થઈ જવી જોઈએ ને. પણ ભગવાને પોતાના ઉપાસક એવા સંતનો મહિમા કહેવા માટે આ લીલા કરી છે. એમાં પૂજે પૂજા સાહો સેવે સાહો સેવિયા. એમાં પૂજે પૂજા સાહો સેવે સાહો એકને જમાડો અને બધાય જમી જાય, એકની પૂજા કરો ને બધાયની પૂજા થઈ જાય. પણ આ ક્યારે? ભગવાનના સંબંધે કરીને. આ મોટાઈ જે સંતની છે, ભક્તની છે, પણ આ બધાયના મોટાઈનું કારણ હોય ને તો મહારાજનો સંબંધ છે. ત્યારે એ મહારાજની મૂર્તિને કોઈ ભક્ત હૃદયમાં ધારે ત્યારે મોટા મોટા ઈશ્વરો પણ એને વંદન કરતા હોય છે. ત્યારે પેલું જ વચનામૃત મહારાજ કહે આ મૂર્તિમાં વૃત્તિ રાખવી તો કઠણ ખરી. આ સિદ્ધાનંદ સ્વામી એને આ મૂર્તિ કેવી રીતે પ્રાપ્ત થઈ? બહુ સરસ આ ગઢડાનો પ્રસંગ છે. ચાતુર્માસનો પ્રારંભ થતો હતો. નિમી એકાદશી આવી. જુઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિમી એકાદશી કેવી ઉજવાય છે. હવે આપણે એકાદશી આવશે પ્રબોધિની, આ નિયમ પૂરા કરવાની. લીધા તો છે ને નિયમો, અને લીધા હતા એમાંથી કેટલા ચાલુ છે? પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. આપણા સાધન બધા આવા. હમણાં અમારે સંતોની ઓનલાઈન સભા હતી. દેશ વિદેશના બધા જ સંતો, 45 શાખા સંસ્થાના બધા જ. રાત્રિના કોઈ દેશમાં 2 વાગ્યા હોય ને તો એ સભામાં રહેવાનું હાજર. અને એમાં પૂજ્ય દેવપ્રસાદ સ્વામી બહુ સરસ વાત કરી કે સંતો તમે બધા એ ચાતુર્માસમાં પ્રારંભ થયો ત્યારે નિયમ લીધા હશે, અને હવે ચાતુર્માસની પૂર્ણાહુતિ છે. કોઈએ 3 નિયમ લીધા હશે, કોઈએ 4 લીધા હશે, કોઈએ 5 લીધા હશે. ઘણા ભક્તો ચિઠ્ઠી દેખાડવા આવે, એમ લિસ્ટનું લાઈન હોય. લિસ્ટનું લાઈન નહીં, નિયમની લાઈન હોય. પણ સ્વામી કે તમે ચાતુર્માસના પ્રારંભે જેટલા નિયમ લીધા હતા એમાંથી અત્યારે જે નિયમ અકબંધ હોય ને જે નિયમ ટક્યું હોય એ તમારું અંગ. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. મહિમા હોય એટલે આપણે માળાનું નિયમ લઈએ, પ્રદક્ષિણાનું નિયમ લઈએ, દંડવતનું નિયમ લઈએ, શાસ્ત્ર પઠનનું નિયમ લઈએ, કઈક તપનું નિયમ લઈએ. પણ એમાંથી ટકે કયું છેલ્લે? જેમાં આપણને પાટો ગોઠી જાય, થાક જ ન લાગે, કંટાળો જ ના આવે, એ તો આપણું અંગ હોય. એટલે અત્યારે તમારે જે નિયમ ટકી રહ્યું હોય ને એ તમારું અંગ માનજો. કારણ કે હવે આપણે પૂર્ણાહુતિ છે એટલે એ આજ વાત કરવાની. ચાતુર્માસનો પ્રારંભ થતો હતો નિમી એકાદશીનો દિવસ,
અને દાદા ખાચરના દરબાર ગઢની અંદર સભા ભરાઈને બેઠેલી, અને આપણી સંપ્રદાયની આ પરંપરા છે, ત્યારે પણ હતી ને આજે પણ છે કે મહારાજની આગળ, મોટા સંતોની આગળ સંતો ભક્તો નિયમો લેતા હોય, સંકલ્પ કરીને નિયમ લે તો મહારાજ નિયમ પાલનનું પણ બળ આપે. એટલે એ વખતે આગલી હરોળમાં મોટા મોટા સદગુરુઓ બેઠા હતા. આપણા માટે તો આજે સત્સંગમાં પહેલી લાઈનમાં બેસવું કમ્ફર્ટ ઝોન કહેવાય. પહેલી લાઈનમાં બેઠા હોઈએ ને તો કોઈ આડું ન આવે. મોટા ફંક્શનમાં જાઓ, વ્યવસ્થિત દર્શન થાય. પણ સહજાનંદ સ્વામીની સભામાં આ પેલી હરોળ છે ને, એ તો જવાબદારીની હરોળ હતી. પુરુષોત્તમ નારાયણનું પડ્યું બોલ ઝીલનારા, અને ખરેખર પેલી હરોળમાં બેઠેલા એને જ કહેવાય પ્રથમ પંક્તિના, એ જ સાચા ભક્ત કે સાચા સંત. સભામાં છેલ્લે બેઠા હોય પણ મહારાજનો બોલ આવે અને જીવનમાં એમ કરવાનો સંકલ્પ કરે ને તો મહારાજની દ્રષ્ટિએ પેલી લાઈનમાં છે. મહારાજ કહે એક તો અમારી પાસે છે તોય લાખ ગાઉ છેટો છે, અને 1,00,000 ગાઉ છેટો છે તોય અમારી પાસે જ છે. ત્યારે પેલી હરોળમાં બધા મોટા મોટા સંતો બેઠેલા અને એક પછી એક નિયમ લેતા હતા. બ્રહ્માનંદ સ્વામી, સ્વામી તમે શું નિયમ લેશો? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ ચાતુર્માસમાં થોડું તપ કરવું. હા મહારાજ, તપના ને બધા નિયમો તો લઈશ, પણ પ્રભુ એક વિશિષ્ટ નિયમ, પ્રભુ તમે રાજી થાવ એવું મારા અંગ પ્રમાણે મહારાજ દરરોજ 8 નવા કીર્તન કરવા એવું નિયમ લઉં છું. ડેઈલીઓ. ચૈતન્યાનંદ સ્વામી બાજુમાં બેઠેલા, મહારાજ તમે જે ચરિત્ર કરો ને એ તમારા ચરિત્રોની નિરંતર મનમાં સ્મૃતિ રાખવી, આવું હું નિયમ લઉં છું. બોલો પ્રેમાનંદ સ્વામી તમે શું નિયમ લેશો? પ્રેમાનંદ સ્વામીએ પણ નિયમ લીધું કે મહારાજ દરરોજ 8 નવા કીર્તન કરવા અને દરરોજ ગાવા. એક પછી એક સંતો આમ નિયમ લે છે, અને આમ મોટા મોટા સંતો નિયમ લેતા હતા. અને સભામાં પાર્ષદ, આ સિદ્ધાનંદ સ્વામી નામ હતું, સંઘા ભગત, એ બેઠેલા કે આ સંતો બધા અઘરા અઘરા આવા મોટા મોટા નિયમો લે છે તો મહારાજ કેવા રાજી થાય છે કે મારે આ વખતે કઠણમાં કઠણ નિયમ લેવું. આવો સંકલ્પ કર્યો. હજી એ તો પાછળ પાર્ષદ ક્યાં બેઠા હોય, છેલ્લે પ્રવાહ તો છેલ્લે પહોંચે ને ત્યાં, એટલે બેઠા બેઠા સંકલ્પ કરે છે કે આપણે અઘરામાં અઘરા નિયમ લેવા. આ બાજુ તપ, ભજન, સેવા, સદગુણ અર્પણ કરવાના આવા બધા સંતો અલગ અલગ નિયમો લેતા હતા. કોઈ સંતો કહે 200 માળા, કોઈ કહે 400, કોઈ 1000 માળા કરવાના નિયમ લેતા હતા. મહારાજ કે મુક્તાનંદ સ્વામી તમે શું નિયમ લેશો? કોઈ 500 માળા ને કોઈ 1000 માળા ને. મુક્તાનંદ સ્વામી કે મહારાજ હું 50 માળા ફેરવીશ. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. જોગી સ્વામી અખંડ ભગવત પરાયણ કહેવાય ને. સ્વામી પાસે કોઈ આવે ને કઈક સુખ્યો દુખ્યો હોય ને તો સ્વામી એક જ નિયમ આપતા, જા 50 માળા કરજે, મહારાજ સારું કરશે એમ બોલતા.